નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર. આજે આપણે આપણું ફિઝિક્સ સરળ ફિઝિક્સમાં ફિઝિક્સ પ્રેક્ટિકલ એક્ઝામ 2026ની તૈયારી ચાલે છે. એમાં તમારા પ્રેક્ટિકલ બુકમાં ચોથો જે પ્રેક્ટિકલ છે, અર્ધ આવર્તન, હાફ ડિફ્લેક્શન કહેતા ફિગર ઓફ મેરિટ, આના દ્વારા એમ કહેવાય કે ગેલ્વેનોમીટરના શન્ટનું મૂલ્ય મેળવવાનું છે. તો કેવી રીતે લખી શકાય અને કેવી રીતે પ્રેક્ટિકલ કરવાનું હોય, ઓબ્ઝર્વેશન ટેબલ ખરેખર યાદ રાખવાનું હોતું નથી. તમારા કેલ્ક્યુલેટ તમારા હેતુ પરથી તમારે લખતો જવાનો હોય છે. તો પહેલા જે તમારો ક્વેશ્ચન પેપરમાં ક્વેશ્ચન છે એને હેતુના સ્વરૂપમાં કે અર્ધાવર્તની રીતથી ગેલ્વેનોમીટરનો અવરોધ નક્કી કરવો અને ફિગર ઓફ મેરિટ શોધવું. આ એક યાદ રાખવું પડશે કે ફિગર ઓફ મેરિટ નો સૂત્ર, બરાબર, જે તમારે થિયરીમાં આવે, અને ગેલ્વેનોમીટરના અવરોધનું સૂત્ર. કયા કયા સાધનો જોશે? તો કે બેટરી, કોલ, રિયોસ્ટેટ, ગેલ્વેનોમીટર, મોટો અવરોધ અને નાનો અવરોધ, કે આરબી છે બે. પછી પરિપથ યાદ રાખવો પડશે, બરાબર છે. પરિપથની અંદર જુઓ તો આ બેટરી, કળ અને રિયોસ્ટેટ કહેતા બકરી, એની સાથે આ મોટો અવરોધ આ અને ગેલ્વેનોમીટર, આ બધું શ્રેણીમાં છે. ગેલ્વેનોમીટર સાથે કળ, બીજી કળ છે, અને નાનો અવરોધ કહેતા શન્ટ, એમ કહેવાય કે સમાંતરમાં છે. આ કેવી રીતે પ્રેક્ટિકલ કરવાનો છે એની માહિતી પણ આપણે આપવાના છે. અવલોકન લખવાના છે, અવલોકન કોષ્ટક લખવાનું છે. એ અવલોકન કોષ્ટક પરથી જીની ગણતરી અને કેની ગણતરી, અને છેલ્લે વાયવાના પ્રશ્નો. જેના માટે એમ કહેવાય કે અમારી જે ચેનલ છે એને શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.